વાતો પણ વધારે અને મજા પણ વધારે. કેમ છો બધા? હું છું આપનો વ્લોગર નયન. તો આજે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું હતું, એટલે હવે જવામાં થોડુંક મોડું થઈ ગયું છે, પણ તોય તે હું શું કે ટાઈમે જ છું. 7:45 થઈ ગઈ છે અને ફટાફટ ત્યાં ઓલા ખૂણે પહોંચી જાઉં, નકર બસ વહી જાય. ને થોડા વાદળા વર્તાઈ આવે છે. આમ થોડું વાતાવરણ સારું છે, થોડુંક આમ ઠંડુ વાતાવરણ છે, એટલે બફારો ઓછો થાય છે. બાકી તમારા શહેરમાં વરસાદ કેવો છે કોમેન્ટમાં જણાવજો. તમે થોડી કોમેન્ટ તો કરો તો મને કંઈ ખબર તો પડે કે તમે જોવો છો મારો વિડીયો કે નથી જોતા. આ તો ખાલી આમનામ જોઈ લીધો, પણ કોમેન્ટ તો કરો. હું આટલી બધી રિક્વેસ્ટ કરું છું તોય તે કોઈ કોમેન્ટ જ નથી કરતું. લે, આવું થોડું હાલે. તો અત્યારે હું VNSU તો પહોંચી ગયો છું. હવે 15 એસીની રાહ જોઉં છું કે ક્યારે 15 એસી આવે. 2-3 બસો તો આવે છે, જોઉં કઈ બસો આવે છે. બધી 12 નંબર જ આવે છે. એમ અમુક સમયે એવું લાગે એમ જીવન એકદમ કેમ સ્ટોપ થઈ ગયું છે, આમ ક્વેશ્ચન માર્ક લાગી ગયો છે કે હવે શું કરવું. ને અમુક સમયે એવું થાય, એવું શું કે એવું લાગે કે બધું ફટાફટ જ હાલે છે. જેમ કે ક્યાંક આમ આપણે બહાર ગયા હોય ફટ દઈને ફટાફટ ઘરે આવી, જ્યારે એમ થાય આટલો હજી તો આપણે ગયા તને પાછા ઘરે કેમ આવી ગયા એમ આટલા જલ્દી. એટલે ક્યારેક આમ ટાઈમ ફટાફટ વયો જાય ને ક્યારેક આમ કલાક તે 24 કલાક જેવા લાગે. તો આજે આ ઓડમેન વાળું જે છે, તો એટલે ને મેં તો ગઠે બુક લઈ, પણ આજે આનું તે ભણવાનું છે, એટલે આ દાખલાને સમને આ બધું કરવાનું છે. આજે રિઝનિંગનું છે એમ, એટલે કે આમાં દિમાગ દોડાવવાનું છે કે કેવું આવે એમ. I was in a meeting, so I didn't shoot the video. So now I am going to my class and take lunch because I am very hungry, not angry. મમ્મીએ ડબ્બામાં ભાખરી અને સૂંદો ભરી આપ્યો છે. આજે શું કે થોડોક એવો સૂંદો છે, એટલે કે મીડિયમ, એમ કાલ કરતાં ઓછો સૂંદો છે આજે. The month of Shravan tomorrow starts, so I will have to fast to tomorrow. તો અત્યારે ભાખરીનો આનંદ માણી લઉં, પછી કાલથી તો ઉપવાસ જ છે, કોઈ વાંધો નહીં. ઓલી વખતે જેમ રહી ગયો એમ આ વખતે પણ રહી જાય, કોઈ વાંધો નહીં. ભગવાન મારી હારે જ છે. એટલે કે હું ઓલી વખતે 5-6 દિવસ રહી ગયા હતા, આ વખતે હું પૂરેપૂરી ટ્રાય કરીશ કે આખો હું મહિનો, શ્રાવણ મહિનો રહી શકું ઉપવાસમાં એમ. બાકી તો જેવી ભોળાનાથની ઈચ્છા. So today no third lecture, only 2 lectures. First lecture in individual class and second lecture will be combined. So now 1 p.m. o'clock. Not a single student come. I am sit alone in the class. So waiting to students and professor for at 1:30 p.m. So today I have not received my 4th semester mark sheet because ત્યાં બહુ લાંબી લાઈન છે. મેં કીધું આજે નથી લેવી, થોડાક દિવસ પછી લઈ લેશું. તો મિત્રો આજે પહેલો લેક્ચર હતો એન્ટરપ્રેન્યોરનો, તો એમાં બધું આજે તે બેરિયર્સ બધા જાણવા મળ્યા, બધા જાણ્યા. અને બીજો લેક્ચર નહોતો, હવે ત્રીજો લેક્ચર છે. ત્રીજો લેક્ચર કદાચ IT ટૂલ્સ કે AIનો હશે. તેમાંય થોડીક થિયરી હશે કે બધું AI વિશે હશે, AI ટૂલ્સ વિશે હશે. મને 2-3 દિવસ પહેલાં એક પોસ્ટ મળી હતી જેમાં હતું કે વિડીયો માટેના ટૂલ્સ, પછી AI ઇમેજ જનરેટ કરવાના ટૂલ્સ, પછી લખાણના ટૂલ્સ, પછી વિડીયો એડિટિંગના ટૂલ્સ, એ બધા JCB વાળા જે છે એ કચરો સાફ કરવા આવી ગયા છે. બધો કચરો નાખીને પછી આ ટ્રોલીમાં નાખશે. ટ્રેક્ટર નથી પણ ટ્રક છે. આમ હરખેથી જોયું ને પછી ખબર પડી. આવું બધું આમ ઉપરથી જોવાની મજા આવે, આમ રમકડા જેવું લાગે.
તો ત્રીજો લેક્ચર ભરી નાખ્યો છે અને ત્રીજો એઆઈનો હતો. બધું જાણવા મળ્યું કે એઆઈ ઇમેજ જનરેટ કેવી રીતના થાય, વિડીયો ને એવું બધું એમ. પછી ઘણી બધી બીજી એઆઈ ઇમેજીસ કે વેબસાઇટ છે એમ. ત્રીજા લેક્ચરમાં તે હું એકલો જ બેઠો હતો અને કેમ કે 2 લેક્ચરનું પહેલાં એવું એટલે બીજા લેક્ચરમાં કોઈ હતું નહીં એટલે પછી બધા વહી ગયા અને છેલ્લે મેસેજ કરવામાં આવ્યો કે ત્રીજો લેક્ચર છે એમ. તો પછી તો કોઈ આવે નહીં ને હું કોલેજમાં જ હતો. તો પછી મેં કીધું હાલો આપણે ત્રીજો લેક્ચર ભરી દઈએ, એ બાને આપણી અટેન્ડન્સ એ પૂરાઈ જાય. એટલે ખાલી શું કે 15-20 મિનિટ લેક્ચર ચલાવ્યો સરે ને પછી કીધું કેમ કે એમાં એકારે બધા હોય ને તો મજા આવે, એકલામાં પછી શું મજા આવે એમ. અને આજે અમાસ છે તો શું કહેવાય મંદિરે ઢોલકાઈ વગાડવા જવાના છે એટલે ફટાફટ ઘરે પહોંચીને નાસ્તો પાણી કરીને પછી મંદિરે જાઓ બધું મદદ કરાવવા. મારા ફોનનું ચાર્જિંગ પતવા આવ્યું છે શું કે હવે 18% છે. એમ તો બહુ કહેવાય ત્યાં સુધીમાં તું ઘરે પહોંચી જાય. તો મમ્મીએ મસ્ત મજાનું ગુવાર બટેકાનું શાક બનાવ્યું હતું અને 2 રોટલી ખાધી મેં મમ્મીને કીધું, મેં કીધું હાલો ને સાંજે આપણે શું કહેવાય સૂર્યામાં શું કહેવાય ઢોસા ખાવા જવી. તો મમ્મી કહે કે આપણે સાંજે દાળવડા બનાવવાના છે. મેં કીધું દાળવડા તમે કાલે બનાવી નાખજો ને કેમ કે તમે સમજી જાઓ ને આજે મારે ઢોસા કેમ ખાવા છે એમ. તો પછી બહાર જઈએ કે ઘરે બનાવીએ કાંઈ નક્કી નથી. તો સાંજે પપ્પુબા આવે પરમ પૂજ્ય બાપુજી ત્યારે ખબર પડે હું ખાવું હું નહીં એમ. આટલી બધી દાઢી થઈ ગઈ ને મારે કપાવી તો છે પણ શું કહેવાય આળસ આવે મને, બહુ આળસોડો થઈ ગયો છું હું. તો બાપુએ ભોળાનાથ દાદાને એકદમ શું કે પર આંખ ને એ બધું દોરી નાખ્યું છે ને પાર્વતી માતાને તૈયાર કરી નાખ્યા છે. બસ ફૂલડાનો શૃંગાર બાકી છે, બાકી બીજું બધું તૈયાર થઈ ગયું છે. તો ભોળાનાથ દાદાનો ફૂલથી શણગાર થઈ ગયો છે, અમે કર્યો છે છોકરાઓએ. કેવો થયો છોકરાઓ? સારો થયો ને શણગાર? તો પછી આપણે કરવી એટલે સારો જ થાય. તમારા ઢોલકા તૈયાર થઈ ગયા છે, નાનું મોટું તરતડિયું ને એક મોટું ઢોલ ને એના છે વાદક, આને શું કે વગાડનાર કહેવાય. અહીંયા ઝાલર વગાડનાર છે. બાપુ આજે હરખા ઢોલકા નહોતા વાગ્યા એવી કમ્પ્લેન આવે છે. હરખા વાગ્યા તો કોણ કે હરખા નહોતા વાગ્યા યાર. મન મળાવો કોણ છે? ઓલી જેમ વખતે હરખા નહોતા વાગ્યા. હું તને શું લાગે હરખા વાગ્યા હતા? હરખા નહોતા વાગ્યા. હરખા વાગ્યા. ઓલી વખતે જેમ હરખા નહોતા વાગ્યા. ગુરુ પૂર્ણિમામાં તમે જોયું હતું નેક્સ્ટ લેવલ તો હરખા નહોતા વાગ્યા યાર. ઢોલકા ઢોલકા હરખા વાગ્યા હતા કે નહોતા વાગ્યા? હરખા જ વાગ્યા. મન નહોતા લાગતા. મન હરખા બાપુ ઢોલકા હરખા વાગ્યા હતા કે નહોતા વાગ્યા? ના મન નહોતે, મન નો મજા આવી ઢોલકા મન નો. આ માણસ છે નથી વગા હારા વાગ્યા તો એમ કે નથી હારા વાગ્યા. નહીં મને હારા આ વખતે ઢોલકા ન લાગ્યા. ઈ ગડબડ કરતા હતા બધું. ઈ ગડબડ કરતા હતા યાર. હું ભલે આગળ કહેતો હતો કે ન મજા આવી પણ મજા તો આવી જ છે એમ. દાદાની આરતીમાં મજા ન આવે એવું બને જ નહીં. હવે સોમવારે જોઈએ આનાથી વધારે મજા આવશે. સો વી હેવ અરાઇવડ એટ સૂર્યા ઢોસા રેસ્ટોરન્ટ અને હવે ઓર્ડર તો કરી દીધો છે. અમે આખા પરિવારના સભ્યો આવેલા છીએ અહીંયા બધા. મેં કીધું કાલથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે તો આજે હવે ખાઈ લઈએ ઢોસા એમ. સો વી આર એન્જોઈંગ ઇટિંગ ઢોસા રાઇટ નાઉ. ઢોસા આર સો એકદમ પોચા એટલે કે પેપર એકદમ નરમ પેપર આવે છે, મજા આવી જાય છે ખાવાની. તો અહીંયાથી ખાલી ઓર્ડર જ કરવાનો આવે અને ગુલ્ફી હાજર. એટલે આ છે જામુન ગુલ્ફી અને હું આવ્યો છું અચ્યુતમ ફ્રૂટમમાં કે જ્યાં જામુન ગુલ્ફી 1 નંબર મળે. પહેલાં મને જાંબુ ગુલ્ફી નહોતી ભાવતી બટ નાવ આઈ લવ ધીસ કેન્ડી ગુલ્ફી. તો પહેલાં મેં શું કહેવાય જાંબુન કેન્ડી ખાધી, હવે છે મિક્સ કેન્ડી કે જેમાં મેંગો ફ્લેવર મિક્સ આઈસ્ક્રીમ છે. મેંગો છે, પછી જાંબુ છે, પછી મહામલાઈ છે
પછી ગુલાબી છે, સ્ટ્રોબેરી છે, હા ગુલાબ નથી સ્ટ્રોબેરી ને ચીકુઈ છે. બહુ કડક છે આ સટકી એવું છે શાંતિ એટલે હાથથી લેવાનું હોય. આમ હાથથી લઈએ ને તો ખાવાની મજા આવે. તો હું ઘરે આવી ગયો છું ને કદાચ મારા અંદાજે મેં શરૂઆતમાં 6 થી 7 ઢોસા ખાધા હશે અને બીજા ઉપરથી 5 થી 6 ઢોસા ખાધા હશે, પણ કોઈ વાંધો નહીં. હું એમ પેટ આમ માટલા જેવું ફૂલી ગયું છે. હવે કાલે શું થાય કાંઈ ખબર નહીં, પણ હવે જોઈએ કાલથી ભૂખ્યું જ રહેવાનું છે. મજા આવશે, ઘણી બધી મજા આવશે. એટલે ને સારું હાલો આપણે મળીએ હવે આવતા વ્લોગમાં. હું રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.